આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને પરદેશમાંથી આવે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ભગવાનના દર્શન કરી અને બધા ખૂબ આનંદિત થાય છે। અહીંયા દર વર્ષે હું જોઉં છું કે સતત વ્યવસ્થાઓ વધતી જાય છે અને ભક્તોને પણ એનાથી ખૂબ મોટો લાભ થાય છે, અનુકૂળતા થાય છે। આ વર્ષે જે ટ્રસ્ટ તરફથી વધુ મોટો ડેવલપમેન્ટ માટે કોરિડોર બનાવવાનું આયોજન શરૂ કર્યું છે, એમાં મને ગઈકાલે જાણવા મળ્યું એ પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં ખાનગી મિલકતો સારી કિંમત આપી અને ટ્રસ્ટ દ્વારા સરકાર દ્વારા ખરીદવામાં આવી છે। એટલે આવનારા ભવિષ્યમાં હજુ પણ ભગવાન સોમનાથના આશીર્વાદથી અહીંયા વિકાસ થવાનો છે અને એનો લાભ ભગવાનના ભક્તોને કાયમ માટે મળવાનું છે। ખાસ કરીને નીતિનભાઈ, યુવાનો હવે આંદોલનના માર્ગે જઈ રહ્યા છે। નીટના પેપર લીક મુદ્દે જંતર મંતર પર જે પ્રમાણે થયું, જેનસી મુદ્દે આપનું શું માનવું છે? જો આંદોલનો તો આઝાદી વખતે પણ થતા હતા, આઝાદી પછી પણ થયા છે। ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું, હું પણ એ વખતે 18 થી 20 વર્ષની ઉંમર, 2 વર્ષ આંદોલન ચાલ્યું ત્યારે એ ઉંમરનો હતો। આ તો શબ્દ નવો આવ્યો છે, પણ યુવાનો હંમેશા એ જ્યારે અમને કોઈ વિચાર આવે, કોઈ પ્રેરણા મળે, કોઈ પ્રોત્સાહન મળે તો પોતાની રીતે આંદોલન કરતા હોય છે। પણ સામા પક્ષે જે તે વખતે જે સરકાર હોય, નેતાગીરી હોય, એ પણ પ્રેમથી યુવાનોને સમજાવી અને આંદોલનનું નિરાકરણ કરે છે। અહીંયા દિલ્હીમાં પણ જે આંદોલન થયું એ આપણે બધા જોઈએ છીએ કે ભારત સરકાર દ્વારા ખૂબ વ્યવહારિક રીતે કુશળતાપૂર્વક એ આંદોલનને સમાધાન કરવામાં આવ્યું। જો આ અંગે બહુ લાંબા સમયથી ગુજરાતમાં વિચારો પોતપોતાની રીતે દરેક નેતાઓ પ્રગટ કરે છે, પણ મોટા ભાગનો જે ગુજરાતની જનતાની લાગણી છે, ઈચ્છા છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે છે। આપણા આખા ગુજરાતીઓ આખા દેશમાં કહીએ છીએ કે અમારી બહેન દીકરીઓ નવરાત્રિ હોય, દિવાળી હોય, લગ્ન સિઝન હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય, એ ગમે ત્યારે રાત્રે સોનાના દાગીના પહેરીને પણ છૂટથી સલામતપૂર્વક ફરી શકે છે। તો આ બધું મોટાભાગના લોકોનું માનવું એવું છે કે દારૂબંધી છે એના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ। બીજા રાજ્યોનો દાખલો આપો કે બિહારમાં પહેલાં દારૂબંધી નહોતી તો ત્યાંની સરકારે પણ અગાઉ દારૂબંધી કરી, બીજા ઘણા રાજ્યોએ પણ દારૂબંધી સ્વીકારી છે। એટલે દારૂબંધી જતી કરવાથી, છૂટ આપવાથી ફક્ત સરકારના આવક થાય છે। હું નાણામંત્રી વર્ષો સુધી રહ્યો છું, અમારા પણ દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની। પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે। અને ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે, એટલે આપણે બધા એમ માનીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ। છેલ્લે અંતિમ સવાલ, ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે ખૂબ જ દુઃખદ ઘટના છે, શું તપાસને કેવી રીતે તપાસ થવી જોઈએ? એ ભાવનગરમાં જે બન્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસ તરત જ એક્શનમાં આવી અને આપણે બધાએ જોયું છે કે અમદાવાદના કે સુરતના પીવાવાળા એ લઠ્ઠો પીને મૃત્યુ પામ્યા છે। અને એવી જે પણ નવી એક વાત ધ્યાનમાં આવી કે ઇન્દોરથી આવી અને આ કેફી પીણું જે બનાવ્યું તો એ લોકો પણ પકડાઈ ગયા, એમ એ પણ ગુજરી ગયા પીણું બનાવવાવાળા। તો આ ભગવાને એમનો પણ ન્યાય કરી દીધો છે। એટલે આ પોલીસ કડકાઈથી આ પગલાં લઈ રહી છે અને ઘણા લોકોને ધરપકડ થઈ છે અને હજુ વધુ ધરપકડો થાય એવી શક્યતા છે।